હે ગુરુ મહારાજ મેં તો આ જિંદગી મેં તો તારા ભરોસે છોડી દીધી છે હવે મને તો સર મરવા ઉપરથી મન ઉઠી ગયું છે સમજાય છે કહું છું મને હવે મરવા ઉપરથી જીભા ઉપરથી નહીં ગુરુ શરણમાં એક વખત મરી ગયા ને પછી મરવાની બીક રહી પછી આપણે એને જેટલું વાગોળી જેટલું ચીકણું કરવું એટલું થાય પણ જો તમે એ ધરી ઉપર આવી જાવ તો તમારું કોઈ થાય એવું છે અરે હું તો એમ કહું છું આ શરીરને કોઈ થાય એવું નહીં આ શરીરને કોઈ થાય એવું આ શરીર હાનું બન્યું છે આ શરીર હાનું બન્યું વાહ 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 સરસ સરસ કેટલા તત્વોનું હવે શરીર તમે છો કે શરીર પોષ તત્વનું છે તાણામાં તત્વ પોષ છે એમાંથી આ તત્વનું કોઈ થવાનું ખરું તત્વની કાયા તત્વમાં ભરશે તત્વની કાયા તત્વમાં ભરી જાય ઓનો કોઈ થાય એવું નહીં પછી તમે જો જોવો ને તો એ ઓમ એક શબ્દ બોલો ને હડુડો પરમાત્મા દેખાય દિનશા નામ દવ એટલે આની આ મૂર્તિ ભલે ને અમદાવાદ જેલા હોય તો દેખાય અને શબ્દ દેહ કહેવાય તમે જેવી દ્રષ્ટિ હાલ રામને યાદ કરો એનો એ ધનુષ વાળો દેખાય કૃષ્ણને યાદ કરો સુદર્શન ચક્ર વાળો દેખાય એમ તમે બુધારામને યાદ કરો એટલે બુધારામ જેમ સીમ દેખાય નહીં તમારી દ્રષ્ટિમાંથી ખહ એવું સજ નહીં એવું પરમ તત્વ પરમ જ્ઞાન આપણા સદગુરુએ સાહેબ તમે ખાલી તન મન ધન અને આમ શીશ નમાયું ને દોન મારી આઈ જાય માસ્ટર છે બધો હાઈટ છોકરો ભણાવે હાઈટ છોકરો ભણાવ ના ભણાવ તાર હાઈટ પેલો નંબર લાવ બોલો ખરા આ પહેલો નંબર કેટલા લાવ એક જ લાવ એટલે આ હાઈટ નો આ પહેલો નંબર લાવ્યો એને જુદું પણ આવતા હતા હે એક પાટિયું એક જ ચોક એક જ ડસ્ટર ને એક જ માસ્ટર અને એક જ અક્ષર બધાનું ભણાય પણ એમાંથી એક પહેલો નંબર લાયો કોઈ બીજો નંબર લાયો કોઈ ત્રીજો નંબર લાયો અને કોઈ હાઈટ નંબર લાયો એમાંથી કોઈ કલેક્ટર બન્યો કોઈ બેરિસ્ટર બન્યો કોઈ મેજિસ્ટર બન્યો કોઈ વકીલ બન્યો કોઈ ડોક્ટર બન્યો કોઈ શિક્ષક બન્યો એના એક ખાતામાંથી એ હાઈટમાંથી કોઈ ચોર બન્યો આ હાઈટમાંથી છે માસ્ટર ને આવું પણ આવ્યું હતું એક જ ચોક એક જ તમે જો પાટિયું એક જ હતું માસ્તરે અને બધાનો હરખું ભણાવતો તો ઊંચું નીચું આગુ પાછું નહીં પણ તમે જો આ હાઈટ ના ખાતો જુદો જુદો વેચાઈ ગયો ઘણા કૂટાઈ જાય ઘણા પીટાઈ જાય ઘણા પી મરી ગયા અને ઘણા તમે જોવો ને એવી શબ્દની ચોટ લાગી સંત થઈ ગયા ભગવાન થઈ ગયા શબ્દની લાગઈ ન હો પણ રી ચરાવો તો હું તો કહું ભક્તિમ ચરાવજો પૈસા હું ચમ ના કરી શકું મને ચમ ના આવડે ગાતર આમ ચરાવો રી આપણે રી ચરાઈએ છે બીજી બધી વાતોમાં અમે અહીંથી બોલ્યા નહીં એમાં એકાદ શબ્દ કદાચ આગો પાછો થાય ને તો હારું બોલેલું બધું પાણીમાં જાય એટલે બાપુ ના બોલવા જેવું બોલું છું તાં તું આય છો ની મોની અમે ના બોલવાનું બોલતા હોય તો શું કેવું હો શબ્દોમાંથી એકાદ શબ્દ નીકળે ભાઈ અમે એવું નહીં કહેતા કાકા આ એનું કોમ સ્વભાવ જ એનો એવો છે નીકળી જાય પણ પેલા બધા શબ્દો જવા દે બરાબર નહીં બાપુ બરાબર નહીં આવું બોલાય લે આમ વિચાર કરો આમાં ભાઈ સાઉન્ડ લઈને મૂર્તિ ઇલેક્ટ્રિક જ છે બીજું કોઈ નહીં શેરો બળી જાય તે શું કરતા બસ સારું આનંદ ફોડવાનું તારું સાઉન્ડ સારું નહીં આમ નહીં તેમ નહીં ટેકણું પૂછવું થાય ના થાય આ તબલ છે સાહેબ તો ફૂટી જાય ભાઈ એ થોડું સ્પેરમાં લઈને આવ્યા હોય શું કેવું
પણ વગાડવા વાળાને એના એ વાજિંત્ર પર એને વિશ્વાસ હોવો જોઈએ. હું જે થાપ મારું છું ને એ નહીં તૂટવા દે. હું જે થાપ મારું છું ને નહીં તૂટવા દે. અને બીજો આઈને બેસે ઢસડાઈને તોડી નાખશે. એને ખબર છે કે નાચ દેવાની જગ્યાએ ઠોકર થાય હું તાર. આ તો એક ભાઈ બીમાર પડેલો દાખલ કર્યો તો બધે ખબર લેવા માટે છે. ખબર લેવા માટે જ્યાં એક ભાઈ પોણો આખી રાત પોણી વારેલું અને એવો અશામાં ઊંઘમાં નહીં. દર્દી હાચો હરફો થોડો ફરતો થઈ ગયેલો અને બીજા મારું આને દાખલ કરેલો. તમે જો તો એટલે વણા ઉપર ને ઉપર કંટાળેલો એટલે આરે નેચા હોય બગીચામાં ફરવા આવ્યો. એટલે પેલા પૂછતા કે આ 27 નંબરનો ખાટલો છે ને એ ભાઈ નો છે. એટલે પેલા કેવાય બે હોય એ જો હશે એ આવશે. પેલો બગીચામાં ફરે એમાં એક તમે જો તો ભાઈ બહુ જાગરો તો તે હુઈ ગયેલો ઈ ના ખાટલા દર્દી ના ખાટલા બરોબર. અને બધા બીજા હતા આખા પાછા થયા. એટલે તો મેં જો તો ડોક્ટર ને તો અહીં જાહેરાત કરી કે 27 નંબરના ખાટલા મંજૂર આલી આવો. પેલો મોર ઉજાગરો એટલે ઊંઘી ગયેલો. એટલે પેલો ડોક્ટરે આવ્યો તો આમાં કરતા કરતા ભટ લઈને મારી દીધું. પછી ઉઠ્યો કે હું નહીં પણ કે આમાં હું જોઈને બેહવાનું નકા અંજીસર ખાધા તૂટી જાઓ. એટલા માટે મહાપુરુષોએ કીધું કે ઓબો અમર છે રે ભાઈ. એ તો કોક ભોમને ભાવે, કોક ભોમને ભાવે એ તો મારા સંતો ખબેરો લાવે. ઓબો અમર છે રે ભાઈ. એ તો કોક ભોમને ભાવે. જે દાર હનુમાનજી મહારાજ તમે જુઓ તો લંકાની અંદર જ્યાં પણ આખી લંકા એની અંદર તમે જો તો મકાન જોયા તો બધા મંદિર જેવો મકાન. વાહ ભાઈ વાહ. હનુમાનજી વિચારમાં પડી જાય કે આવા મંદિર જેવો મકાન છે. પણ આમ કરી જો નેચા નમીન જોવું ને તો કોઈ વારી કાપણ, કોઈ ગાળણ, કોઈ પીવણ, કોઈ વારી જુગાર રમણ, કોઈ વ્યભિચાર કરે. ભગવાન કે મંદિર જેવું મકાન છે પણ કે બધા રાક્ષસો રહેશે. કારણ કે આ નગરે કનું હતું હે આ રાવણના રાજમાં ભલે મંદિર જેવા મકાન હોય પણ મોય આ વસ્તી છે એ ફરતા ફરતા આખા નગરમાં ફરતા ફરતા એક જગ્યા ઉપર આયા તા. તમે જો તો તુલસીનો છોડ અને ત્યાં લખેલું શ્રી રામ. હનુમાનજી મહારાજ વંદન કર્યા. આ કોક ભગત લાગે છે. આ કોક અરે જમણા રે આથે એ જો પલિયારો ગરજો બાઈ મીરોના હે સોમ વેલા આવજો. અને વગણ વવરાએ એ તુલસી કેળો સોળજો અલબેલા તમે ઓઠ ઓઠ ભગત ઓઠ ઓઠ જાઓ બાપડો બીવ બહુ યાર કે હાલો ઘેરે બીક ને અને તમને તમારી એ બૈજી વારી બીક જો બાઈ મીરોના સોમ વેલા તમે આવજો. હની નિશાની બતાવી વયથી જો ને મુકેશ રમના હું આગળી કરે કે વયથી જો ને એટલે હવા માટે આ બચારી સોચો એટલે 2000 છે. એટલે આમ ટેબસર એટલે કની જોન રાખવાની 2000 પછી થોડો ખોચવાનું વરજો એટલે આ ઝાર પકડી બેહી રહેવાનું કે વરવાનું. બસ અલગ નામ નિશાની આ છે. સદગુરુ જે નિશાન બતાવે ને એ નિશાની ચાલો સાહેબ તમારો બેડો પાર થઈ જાય સાહેબ. અને એટલે કીધું કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચે આદ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે. આ નિશાન પાડ્યું એટલે હનુમાનજી મહારાજ ને થયું કે મોનો કે ના મોનો ઓય કોક ભગત ભલે આખું રાજ રાવણ નું ઉરી નહીં ને બધા કાકા પિતરાઈ મામા ફઈના આ જે બધા છે ને આપણો ભાઈ ભારત તો ઋષિ મુનિઓ નો દેશ હતો સાહેબ. આ તો તપસ્વી નો ત્યાગી પુરુષો નો દેશ છે. આ કોઈ માઈ બંગલો નો દેશ છે? ભારત દેશ એટલે મારા
મારી વસુંધરાઓનો દેશ છે સાહેબ. જે દેશની અંદર વિરંગનાઓ પેદા થઈ છે, તોરલ પેદા થઈ છે, અરે રૂપાદેન તમે જુઓ એવી સતીઓ તોરલ થઈ છે. અમારા સોનતાબા જેવી સતી પ્રગટ થઈ હોય એ ભૂમિ છે. આ જેવી તેવી ભૂમિ નથી. એટલે એક ભાઈ મને આવ્યો કે બાપુ તાણ આ ઋષિ મુનિઓનો દેશ છે ને ત્યાગી પુરુષોનો ને સંતોનો દેશ છે, કારણ કે આ બધા ચોથી આયા કે લંકોમાંથી આયા એ રેવાય હતા. પણ જે દારા હનુમાનજી મહારાજને લંકા હળગાઈ અને એ દારા રે કૂદકા મારી મારીને આ બાજુ આયા મારા બેટા. અને રાવણના કાકા બાપાના સિયા છે રે આ હોય નતું આરી સમજાય છે. એટલે આપણે નક્કી કરો ને આપણા હૃદય પર હાથ મૂકી કે આપણે છીએ ખાતામ ખતવાઈએ છીએ. નિશાન પાડી એટલે તમે જોવો તો મોયથી ઘરમાંથી મતે હે રામ હે રામ હે રામ હે રામ નો રણકાર આપવા માંડેલો. એટલે પછી હનુમાનજી તો વાંચવામાંથી ટક 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 પાણી આપવા માંડ્યો. મારા ભગવાનનો કોઈ ભગત લાગે છે. તમે આમ સતા હોય કોઈ જય ગુરુ મહારાજ કે તમારો આખા આઠે પોરમ રૂવાટો નહીં લઈ જતો, અને આ રૂવાટો ના લે તો સમજી લેજો હજુ માથું નહીં કપાણો. સાત દેખી દોડીએ ઝટપટ નમાવીએ. એક ગુના તો તેરા ક્યાં કરે લાખ ગુના બક્ષે. એક ગુનાની જો વાત કરો, આવા લાખ ગુના કર્યા હોય ને ખાલી જય ગુરુ મહારાજ કરે ને હાથ જોડે ને એટલે બધા માફ થઈ જાય. પણ મને તો એ ખબર નહીં પડતી લઠ્ઠો લઈ લઈ ફરી છે. તેદાર નતા બોલી જા મને, તેદાર નતા બોલી જા તાડા હું કાબલ લઈ પહેર્યો છે તાણ. ગુરુ ભક્તિ કરે ને એટલે એનો વગર વાપરવાનું આવે સાહેબ. એનો વગર આવા આમ કરે એટલે વાત પૂરી થઈ જાય. પછી એને કોઈ સજા જ ના હોય સાહેબ. ઓમ કરે થી સજા પાપ તારું પ્રકાશ જારેદા ધર્મ તારો. તું તારા ભલે મને જે બોલે પણ તારો ધર્મ તો નહીં ચૂક્યો ને તું. પાપ તારું પ્રકાશ જારેદા ધર્મ તારો સંભાળ તારી નાવડી નહીં ડૂબાડની ગેરંટી કે તોરલ કે હું આવું છું અને મેં કહે કે તમને મેં આલી દઈ છે ગેરંટી. આવો તો ખરા શેટાળે ખોમ્યો કાઢવાની ખાલી વાતમાં લવિંગ નતો ઘેર બનાય. લાપસી બરાબર નથી તું નાશ એકદમ નાસીના બધા બોલાય તો ખરો. આમ તો મંડપ બધો બરાબર હતો પણ કે ફોડામ થઈને વાયરો આવતો હતો. ચાદર ઊભી કરી દે મંડાણા ભક્તિ આદરી છે. ભક્તિ કરવી હોય તો સાહેબ હાથ જોડતા શીખી જજો. ગુરુ ગોવિંદ એક રૂપ હૈ ભેદ કરુણા લગાર. ભક્તિ કરશે ભાવથી તેનો બેડો. બસ ભાવ રાખજો દરેકના ઉપર, બીજું કોઈ ના રાખો. આપણે ખાલી ગંજ બજારમાં માલ લઈને જઈએ ને, મકઈ લઈને જો કે જુવાર કે બાજરી લઈને જો ને તો એમ આમ પેલો ઉલારે કે 350 400 એટલે હનો આ 500 મન લઈને જાશો એનો કા 100 ગરમ હું લારે નો ભાવ કેસા. આ ભાવ હનો કેસા આ 500 મન નો કા ઉલારે નો હે 500 મન નો 300 કેસા તાણા ઉલારે નો કેસા 300 ભાવ કેટલાનો કેસા 1 મન નો. વાહ વાહ 1 મન નો ભાવ. તમારું મારું ગુરુનું 1 મન થઈ જાય ને ભાવ આવે સાહેબ. ભાવ ઘટે નહીં પણ મનમાં તળાકડા પડે ને એટલે પછી ભાવ રાગે રાગે ઘટે. ઘટક ના ઘટે હે. એની સેમ્પલ આલો તમારે ઘેર 2 માણસો રાજી હોય ને તો સુધી તમે જો તો આમ હંમેશા બળી આવું. આવો ઓમ આવે તો આપણને નહીં ખબર પડતી ભાવ બદલવાનો. જો હમી સાબરી આવે તો આપણને ખબર પડે કે કમ્પ્લીટ છે, અને હમણાં હાથે સાબરી આવે તો ખબર પડે કે મારું બેટું ચોક કોકવા મારી. અત્યારે ચાઇનાના પંપ બહુ છે, કોક ગમે તે હવા મારી દે. આપણે સાવધાન રહેવાનું સાહેબ. જો તમે સાવધાન ના રહ્યા તો સાહેબ તમારી બનાવેલી બાજી 100% બગડે ને, અને હાથે રોટલા કરવાના વારા આવશે ને. માટે સાવધાન રહેવાનું સાહેબ. એટલે માથી રામ રામ એવો માથી અવાજ આવતો હતો ને એટલે હનુમાનજી મહારાજની ઓખોમાંથી આમ પાણી આપવા માંડ્યો. હો 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 મારો આવા રાવણના રાજભાઈ મારો ભગત મારો ગુરુ ભાઈ. તમે હું બધા નિરોધની ચાદર બેઠા છે. જો આ તમને સમજી જાય ને તો કોઈને ડખો નહીં આવે.
निरोत नौका नाम की तामे बेसी आओ पार पहुंचारे पलक में बहुरी फेरो ना निरोत ની નાવમાં બેઠા એટલે પછી એનો આમ ઉપાધિ આવે કોઈ દારો અને ઉપાધિ નાવમાં બેહો તો આવાય ખરી તમે કની નાવમાં બેઠા છો નિરાતની નાવમાં સાહેબ અરે ખુમારીથી કહી શકાય હું નિરોતની નાવમાં બેઠો છું આખી પાછી નાવમાં નથી બેઠો નિરોતની નાવમાં કોઈ દારો ઉપાધિ આવે યાથી વ્યાધી અને ઉપાધિનું હવન થઈ જાય સાહેબ એટલે માથી અવાજ આવે ને આમ તમે જો તો વાસોમાંથી ધર 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 પાણી પડવા માંડ્યો અને એ સંત રોવા માંડ્યો એટલે મોય તમે જુઓ તો કોણ હતું મોય કોણ હતું હા કોણ હતું વિવાન નહીં જેમ તમે હું આપણે તને માર ચાલવાના છીએ મેં કુંભકર્ણ કહી દો તો હું ફેર પડતા આપણે સાચું ખોટું બોલશો તને સાચું થાય વિભીષણ માંથી બહાર નીકળી ખબર પડી કો હો મારો રોમનો પોરિયો આયો કોક મારા ગુરુ બંધુ આયો તમે આમ તમે જો તો પછી બે હો મી હો મારો રોવા મોડ્યા ઈ વણી વસોમાંથી પણ કોઈના પરિચય સહજ નહીં પણ તમે જુઓ એક રામ નામના તોતણા સમય જુઓ તો બેની આંખોમાં વસવ તાર વેવા લાગી બે બેટી પડ્યા કશું પૂછ્યું નહીં ચિયા ગામના છો ચેઈ નાતના છો ચિયા વાડાના છો કના પાહેણથી આયા તમારા ગુરુ કોણ ચી સંપ્રદાયના છો કોઈ ના પૂછ્યું ડોલત મને કો અડોલ મને કિયા ફિર કભી ના ડોલાયા મેં તબ જાનું પૂરા ગુરુ મિલી આમ કરીને બે બેટી પડ્યા અને તમે જો તો બે એવું આમ એકબીજાને બાત પડીને એવું રોવું ને અને પછી રાગ શાંત થયા એટલે પછી કે સીતારામ સીતારામ હનુમાનજી મહારાજ કિયા આ લંકોમાં આવો ભગત એટલે રાગરે હનુમાનજી મહારાજને રવાણું નહીં એટલે રાગરે કીધું કે ભાઈ આ બધા તમારા આજો આડોશી પાડોશી આ બધા તમે જોવો આવી વસ્તીમાં તમે એકલા જ ભગત છો તમે કેવી રીતે રહી શકો છો આટલી બધી વસ્તી તમે કેવી રીતે રહી શકો છો તાન વિભીષણજીએ હાથ જોડીને કીધું પ્રભુ મારા રામની કૃપા છે એટલે હું શાંત રહીશું આજ નહીં તો કાલ મારો રામ આ લંકાનો ઉદ્ધાર કરવા માટે આવશે ને કેટલો વિશ્વાસ છે કે એ તો બરાબર પણ તમે કહો તો ખરા તમે રોશો કેવી રીતે એટલે વિભીષણે બહુ સુંદર જવાબ આપ્યો જેમ બત્રી દોતો વચ્ચે જીભ રસે ને એમ મુરવશું મારા આગળ પાછળ બત્રી જેવા છે ખાઈ જાય એવા પણ તો એ બધાને હું સાપ રાખું છું જેવા છે એવા પણ મારા ખાતાના છે ને મેં નહીં કચરો ભરે જો હોપારી ખાઈ જાય પેલો કટકો કોટો બટો ભળી ગયો હોય તો કેમ હું ખોતરી માંથી કાઢું છું ઈ વાનામ કચરો રવા દેતી તો હે મારા બેટા કોકદારો મને ચકદી નાખે કોકદારો મને હુઈએ સર આવે પણ તો હે ગમે વાત છે તો હે મારા છે અવરો હેડ છે તો મારો છે ને ભાઈ આ નિરતની પ્રણાલિકા છે ગોડો કેલો તો હે કોઈ દાર જુદાપણું ના રાખે સાહેબ કારણ કે ગુરુએ જ્ઞાનમાં બુદ્ધની અંદર એ એકતા કરી દીધી છે નાના મોટાનો ભેદ છોડાયો છે સર્વમાં સરખો દર્શાયો છે એકતા કરી નાખી રોમની કૃષ્ણની તમારી ગુરુની પરમાત્માની તમે જેનો કોઈની એક કરી નાખ્યો એમાં તમે જો તો સહેજ પણ જુદાપણો ભાવ રાખ્યો આપ હે વ્યાપનો વ્યાપ હે આપનો દૂજા ભરમ મિટાયા मैं तब जानू पूरा गुरु मिली पूरा गुरु की क्या है निशानी आप में आप लिखाया મને મારું મને બીજાનું કોઈનું લખાયું જ નહીં મને મારી ઓળખાણ કરાઈ જાય ચોય બીજાની ઓળખાણ કરાઈ જાય મારા તાણ પછી લઈને રોવાનું આવે પણ આ તો કેવું થયું છે ખબર છે ટપાલી હોય ટપાલી કદાચ કોકનો 5 લાખની લોટરી આ લાગે તો આમ ટપાલી હોય છે રે આમ પેડા વેચે બોલો ખરા ટપાલી વેચે તાણ કોકનો મરણનો કાગર આવતો રે પછી લઈને રોવા હે અલ્યા 5 લાખની લોટરી લાગે તોય ટપાલીને કોઈ લેવા દેવા નહીં અને કોકનો મરણનો કાગર આવે તો એનો કોઈ લેવા દેવા આ લેવા દેવા કને છે જે મારા પાણાનો દાવો કરીને બેઠો છે
શોક કને છે મોની બેઠો છે નકા તો ગુરુનો દેહ છે હરખ અને શોકની હેડકી ના આવે પણ બે જેને જાણો હરિનો દાસ હરખે ના હોય શોકે ના હોય બસ આખું વિશ્વ આનંદમય છે મંગલમય છે અને એટલે કહેવાય છે જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ ગુરુની મૂર્તિ એવી છે આનંદ સ્વરૂપ હોય સાહેબ લગારે માં ઉલારો બુલારો હોય જ ના ગુરુના એની મૂર્ત એટલે આનંદ જ હોય બીજું શું હોય ગુરુ એ તો સાક્ષાત પરબ્રહ્મ છે સાહેબ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ આ તૈણ તમે તૈણ ભજવાય ના કરતા ખાલી ગુરુના એક ખાલી આમ ચરણ ન અડીશો ને તો એ તમારા બધું આખું ગુરુના ચરણમાં 68 નહીં પણ સકલ તીર્થ કીધું છે ગુરુના ચરણમાં સકલ તીર્થ મારા ગુરુજીના ચોકન તો વિશ્વ આવે તો આપણો હે અરે ગઈએ ખરા અરે સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે ગંગા જમના રેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતોની કેવી રીતે આરતી હરિ ગુરુ સંતોની સેવા મારા ગુરુએ જે રીત બતાવી છે ને એ પ્રમાણે હું કરું છું એમ કહું છું વાત પૂરી થઈ જાય છે સદગુરુ મહારાજની આ અગાધ વસ્તુ છે પણ એક વખત તમે આમ ખાલી હાથ જોડો ને તો એ ગુરુ આખી જિંદગીની કમાણી તમારા આમ તમારી જોલીમાં નાખી દેશે તમારી અરે જોલી મેરે ભર દે હે શણાલી વાલે જોલી મેરી ભર દે એ દેથાણ વાલે ભરવી છે જોલી આવો કે મારે તો ભરવી છે આવો પણ હું એકણ પાછું આવો ને એટલે સ્ટેશન અવરો પકડે સ્ટેશન કેવો અવરો પકડે ખબર છે બસમાં બેઠો છે એ રાઈટ પણ પછી ચર્ચા કરે હો કે બસ હેડી હું કે બસમાં બેનું કે બસ હેડી એટલે કે ચો આવી કે અમદાવાદ ચોકન આવી અને થોડી વાર બેહાર લે પછી ડ્રાઈવર બેસી જાય પછી હેડા કાઢી એટલે કે બસ હેડી કે ચોથી કે અમદાવાદ થી બસ હેડી ગોધરા આવી અમદાવાદ જૂન ગોધરા ગોધરા જૂન માલપુર આ માલપુર નું ગોધરા ને અમદાવાદ આ જોઈ આવી એવો છે હે આ જોઈ એવો છે કે એ સી છે હે પણ આપણને બાર ઉભા હોય એક બસ જઈ અને બસ આવી બસ અમે હવે ઠર આવી છે આ બસ આવી છે હવે ઠરવાનું છે એટલે કીધું કે વર્તીના વેગ થયા વેગરા ઠરવાનું મર્યું ઠેકાણું આનંદ અતિ હવે શુકરાનું સુખ હું શું વખાણું અને એટલે સંતો ઈશારો કર્યો છે સાહેબ હાલજો મહારાજ ડાયરો થોડો સ્વરાલો એ નહીં છોડો ગુરુજીનું નામ સુણજો જ્ઞાન નિશાને
ચાર કાઢો શિરડી માથે ચાર કાઢો શિરડી માથે ચાર કાઢો સાગર કર્યું નામ સુનજો જ્ઞાનની મહાપુરુષો કહે છે નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનીની શાન. કોઈક એવા જ્ઞાની પુરુષની શાન ન સમજી દો પછી તમારે કોઈ દારો આમ છોડવું હોય તો ના છૂટે, બીજું બધું ભૂલી જવાય. પણ ગુરુનો એક નિશાન જો તમારા હાથમાં આવી જાય પછી તમે એને છોડવું હોય તો છૂટે. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ, સચરાચરમાં નામ અવિચર ઠાલો મરે ના. પરમાત્મા વગર કોઈ જગ્યા કોઈ ખાલી છે નહીં. માટે વિવેકી અને વચની બની વસ્તુનું વણી લેજો અને તમારું શિષ્ય ને અહંકારનું ગુરુચરણમાં સમર્પણ કરી દેજો તો 100% તમારા જીવનમાં પ્રકાશ થશે. સમયનો આંકડા પણ રાગડા ઘટી રહ્યા છે ને મારે બહુ લોબેન જવું છે એટલે આયા બધા ખટકો રાખે તો અમે હેડીએ. બોલો સદગુરુ ભગવાન કી.